નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 9 ની અંદર વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીનું સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તમે જોઈ શકો છો મિત્રો, ખાસ તમે ડિટેલ અહીંયા વાંચી લેવાની છે. ત્યારબાદ આ સમજૂતી ખાસ સમજવાની હોય છે બાળકો. આ અહીંયા મિત્રો નિત્યસમ છે. નિત્યસમ પણ તમારે જોઈ લેવા, બરાબર છે. એના આધારે ખાસ કરીને પ્રશ્નો નીકળતા હોય છે. નીચેનામાંથી ચલ x માં કઈ બહુપદી છે? પ્રશ્ન છે કે ચલ x માં કઈ બહુપદી છે? આવો કોઈ પ્રશ્ન છે. x માં બહુપદી તમે જોઈ શકો છો કે x માં બહુપદી કઈ છે? 3x, બરાબર છે. 3x + 3, 3x + 3. તો તમે વ્યવસ્થિત મિત્રો લખી શકો છો કે વર્ગમૂળમાં 3x + 3. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે બહુપદી px બરાબર 9 નું ઘાત ખાલી જગ્યા છે. 9 ની ઘાત કેટલી છે તમે જોઈ શકો છો, એક પણ ઘાત નથી. તો એનો જવાબ ઓપ્શન નંબર ડી આવશે. ઓપ્શન નંબર ડી તમારો સાચો રહેશે. પ્રશ્ન નંબર 3 છે px બરાબર 3x - 6 નું શૂન્ય. px બરાબર 3x - 6 નું શૂન્ય છે. તો લખી શકીએ આપણે કે 3x - 6 = 0. 3x 6 માઇનસ છે આ બાજુ હશે તો 3x કયો થઈ જશે? પ્લસ x બરાબર 6 ભાગ્યા 3 એટલે કે 3 દુ 6 એટલે કે x બરાબર 2. હવે x બરાબર 2 તમે જોઈ શકો છો. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. નીચે આપેલ કઈ બહુપદીનું શૂન્ય 2 ભાગ્યા 3 છે? મિત્રો હવે સ્વાભાવિક છે કે આ બાજુ છે માઇનસ થઈ જશે, પ્લસ -3 થશે, આ -2 થશે, આ પ્લસ છે માઇનસ પ્લસ લાવવાનું છે, માઇનસ છે -2 એટલે ઓપ્શન નંબર સી તમારો સાચો રહેશે. ઓપ્શન નંબર સી. મિત્રો આ રીતે લખી સમજવું સમજી લઈએ કે 3x - 2 બરાબર 0, 3x બરાબર -2 બાજુ તો +2, x બરાબર 2 ભાગ્યા 3 જેમાં તમારે અહીંયા જરૂર હતી. ત્યારબાદ થોડા આગળ વધીશું કે px બરાબર x ની 2050 + 2025 ને x + 1 વડે ભાગતા શેષ ખાલી જગ્યા વધે છે. શેષ કઈ વધે છે તમારે ખાસ કહેવાનું છે બાળકો. તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 2024 ને x + 1 વડે ભાગીએ 25 ને 24 વધશે. કેટલી વધશે? 24 એટલે કે 2024 કઈ આવશે? 2024. ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 6 તમારી સ્ક્રીન ઉપર છે, બરાબર છે. કે x² - kx - 15 નો એક અવયવ હોય તો x - 3. તો x - 3 એનો મતલબ કે x આ બાજુ છે, x ની કિંમત કેટલી થઈ જશે? માઇનસ છે તો પ્લસ થઈ જશે. તમારે જે x ની કિંમત મૂકવાની થાય છે એટલે કે x ની કિંમત 3 નો સ્ક્વેર છે, -k * 3 છે, -3 છે, 3 નો વર્ગ 9 છે, 3 * k એટલે 3 છે, -15 = 0. -3 કે આપણે એમને રાખીશું, -15 ને બરાબર આવે છે 15 થશે, 9 આ બાજુ છે માઇનસ થશે, 15 માંથી 9 એટલે 6, k બરાબર 3 એટલે 3 દુ 6 એટલે k બરાબર 2 થશે. k બરાબર 2 થશે એટલે ઓપ્શન નંબર ડી તમારો સાચો રહેશે બાળકો. ઓપ્શન નંબર ડી તમારો સાચો રહેશે, જે તમે જોઈ શકો છો, બરાબર છે. ત્યારે પ્રશ્ન નંબર 7 છે કે 4x² - 28 x + 49 ખાલી જગ્યાનો સ્ક્વેર. મિત્રો સાતવાની વાત છે તો આમાં તમારે 49 છે તમે જોઈ શકો છો. 49 એટલે કે મિત્રો 7 નો વર્ગ છે, બધી જગ્યાએ 7 છે. અહીંયા માઇનસ છે તો માઇનસ હોવું જોઈએ, બરાબર છે. બે જગ્યાએ ઓપ્શન નંબર તમારો એ સાચો રહેશે. તો હોવું જોઈએ, માઇનસ હોવું જોઈએ. ઓપ્શન નંબર એ તમારો સાચો રહેશે. મિત્રો જો a b + c = 0 તો a નો ઘન + b નો ઘન + c નો ઘન બરાબર ખાલી જગ્યા. તો આપણે મિત્રોને જવાબ જોઈએ છે 8માનો. તો 8માનો જવાબ મિત્રો તમે જોઈ શકો છો કે આ સૂત્ર છે a નો ઘન + b નો ઘન + c નો ઘન. સૂત્ર છે 3abc. જો x ની કિંમતો માટે x² + kx + 6 બરાબર x + 2 x + 3 તો k ની કિંમત શોધો. મિત્રો હવે x ની કિંમતો મૂકવાની છે અને જવાબ તમારે જણાવવાનો થાય છે. તો આ તમારે બહુ ઈઝી છે. તો 9માની અંદર તમે જોઈ શકો છો કે પ્રશ્ન કેટલો સિમ્પલ છે. તો 9માની અંદર તમે દેખી શકો છો કેટલી કિંમત જવાબ હશે? 5 આવશે. x + 3 નો ઘનના વિસ્તરણમાં x નો સહગુણક. મિત્રોને વિસ્તરણ કરવાનું થાય છે અને પછી આપણે x નો સહગુણક જણાવવાનો થતો હોય છે. તો એની અંદર આપણે જણાવી શકીએ છીએ કે ઓપ્શન નંબર ડી 27 થશે. 3 નો ઘન 27.
બરાબર છે. x નો સહગુણક શું આવશે? 27 આવશે. ત્યારબાદ નીચેના વિધાનો સાચા બને ખાલી જગ્યા પૂરવાની છે. તમે જોઈ શકો x નો ઘન એનો સહગુણક કેટલો છે. આપણે પહેલે 11મા નંબરની ખાલી જગ્યામાં જોવાનું છે. એનો સહગુણક કેટલો છે તમે જોઈ શકો છો. કેટલો છે? અહીંયા દેખી શકાય કેટલો છે? 1 છે. ખાલી જગ્યાના બહુપદીનો ઘાત અવ્યાખ્યાયિત છે. તમે જો શૂન્ય બહુપદી, કઈ બહુપદી? શૂન્ય બહુપદી. કઈ બહુપદી આવશે? શૂન્ય બહુપદી. બહુપદી ax + b નું શૂન્ય ખાલી જગ્યા છે લખી શકીએ. ax b પ્લસ છે આ બાજુ હશે તો માઇનસ થશે. x બરાબર -b ભાગ્યા a. શું છે? -b ભાગ્યા a. અચળ બહુપદીને શૂન્ય ખાલી જગ્યા હોય છે તો અચળ બહુપદીને શૂન્ય ન હોય. અચળ બહુપદી શૂન્ય હોતા નથી. અચળ બહુપદી શૂન્ય હોતા નથી બાળકો. તો ત્યારબાદ બાળકો થોડા આગળ વધીશું આપણે. 15 નંબરના સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. તો મિત્રો જો p -1 હોય તો બહુપદી px નો એક અવયવ. -1 એટલે બાળકો જોઈ શકો છો -1 દેખાય એટલે કે x બરાબર -1 છે. -1 આ બાજુ હશે માઇનસ હોય તો પ્લસ થઈ જશે તો તમારો જવાબ શું આવશે? x + 1 થશે. શું થશે? x + 1 થશે. જો px બરાબર 3x નો ઘન -6x નો સ્ક્વેર વત્તા kx -12 ને x -2 વડે ભાગતા મળતી શેષ 6 છે તો k બરાબર ખાલી જગ્યા થશે. તો 16મા ની અંદર આપણે જવાબ જોઈ શકીએ છીએ 9 થશે. કેટલી થશે બાળકો? 9. 17મા નંબરનો દાખલો છે કે x નો ઘન + y નો ઘન + z નો ઘન -3xyz. હવે મિત્રો આ સૂત્ર હશે. આ શું છે? બાળકો સૂત્ર છે. તો સૂત્ર આપણે લખવાનું છે. બે કૌંસ ફક્ત આપેલા છે. તો સૂત્ર તમે લખી શકો છો. તો સૂત્ર છે x + y + z. x + y + z. શું છે? x + y + z. x નો સ્ક્વેર માઇનસ + y નો સ્ક્વેર x નો સ્ક્વેર + y નો સ્ક્વેર + z નો સ્ક્વેર માઇનસ xz xy yz ને zx. મિત્રો આ રીતે સૂત્ર આવશે. જ્યારે તમારે જોઈ લેવું. ત્યારે પ્રશ્ન નંબર 18 છે કે 2x - 3y 4x નો સ્ક્વેર + 6xy + 9y નો સ્ક્વેર. હવે આનું તમારે સૂત્ર દર્શાવવાનું થાય છે. સૂત્ર આધારિત છે. આ સાદુરૂપ તમારે આપવાનું થશે બાળકો. એટલે આ કોનું સૂત્ર છે? તો 4 દુ 8 4 દુ 8 એટલે કે 8x નો શું થશે? ઘન થશે મિત્રો, વર્ગ થશે. ખાસ તમારે જણાવવાનું થતું હોય છે. તો શું થશે? 8x નો ઘન -27 9 નો ઘન 27 27y નો ઘન. ચલો 4y - y એક વખત માઇનસ છે એક વખત પ્લસ છે. શું વચમાં શું આવશે? માઇનસ આવશે 5 નો સ્ક્વેર. 5 નો સ્ક્વેર 25 તમે લખી શકો છો બાળકો. બરાબર? 4y નો સ્ક્વેર. લખવામાં એ પ્રિન્ટ મિસ્ટેક આવી છે. દેખો અહીંયા ભૂલ વાંધો નથી કારણ કે આગળ તો લખી વિડીયોમાં આવી ગયું છે. મિત્રો આ ના આવશે 4y નો સ્ક્વેર -5 નો સ્ક્વેર આ રીતનો આવશે. અથવા 4y નો સ્ક્વેર એટલે ચોકો 16y નો સ્ક્વેર -5 નો સ્ક્વેર 25 આ રીતે પણ લખી શકાય. x નો સ્ક્વેર વત્તા 13x વત્તા 36x + a એટલે x + b હોય તો a b ખાલી જગ્યા થશે. ચલો મિત્રો ફટાફટ જણાવશો. તો શું થશે મિત્રો? ab કેટલા? ab કેટલા છે? 36 થશે. બહુપદી x નો ઘન -x 2 ઘાત 3 દુ 6 માં વત્તા x -6 ની ઘાત 6 છે. તો 3 દુ 6 ઘાત કેવી છે? 6 છે. વિધાન કેવું છે? સાચું છે. વિધાન કેવું છે મિત્રો? સાચું છે. 22 છે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ px = ax + b a does not equal to a belongs to b belongs to r. તો મિત્રો આ વિધાન પણ કેવું છે? સાચું છે. સુરેખ બહુપદી વધુમાં વધુ એક શૂન્ય હોય મિત્રો આ વિધાન પણ કેવું છે? સાચું છે. બહુપદી px = x + 5 નું શૂન્ય ખાલી જગ્યા છે. x + 5 તો શૂન્ય શોધવાની વાત થાય એટલે કે પ્લસ હોય તો આ બાજુ હશે તો માઇનસ થશે. સ્વાભાવિક છે. આ વિધાન કેવું છે? ખોટું છે. x નો ઘન -8 ને 2 વડે ભાગતા શેષ કેટલી વધે? સ્વાભાવિક છે. 2 વડે આપણે ભાગવાના થાય છે તો શેષ આપણે 0 વધે છે. આવો ઉલ્લેખ કરેલો છે. તમે જોઈ શકો છો બાળકો. તો તમે જોઈ શકો છો તો 0 શેષ વધે તો મિત્રો 0 આવું તો કઈ 2 વડે ભાગાકાર થાય જ નહીં. પહેલી વાતમાં ચલ છે તો ચલનો ભાગા એટલે વિધાન કેવું? તદ્દન ખોટું છે. x નો સ્ક્વેર -8x વત્તા 15 x -5 અને એના અવયવ પાડવાના છે. 15 ના ભાગ એવા પાડશું જેનો સરવાળો 8 થાય. 5 તરી 15 5 ને 3 8 માઇનસ માઇનસ પ્લસ મોટો બરાબર છે. વિધાન કેવું? 26 માં સાચું છે. વિધાન કેવું છે મિત્રો? સાચું છે. ત્યારબાદ મિત્રો 27 x - 3 અને x + 3
મિત્રો એક વખત પ્લસ હોય એક વખત માઇનસ હોય એટલે x નો સ્ક્વેર માઇનસ 3 તરીકે 9 જવાબ આવશે. માટે વિધાન કેવું છે? ખોટું છે. x માઇનસ 1 નો સ્ક્વેર એટલે કે x નો સ્ક્વેર માઇનસ 2x થાય, 2x થાય. અહીંયા એકલો x છે માટે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. x માઇનસ y x નો સ્ક્વેર પ્લસ xy વત્તા y નો ઘન લે આ સૂત્ર ન થાય. તો મિત્રો વિધાન પણ કેવું છે? ખોટું છે. ત્યારબાદ થોડા આગળ વધીશું. x વત્તા 1/x નો સ્ક્વેર તો આપણે સૂત્રમાં x નો સ્ક્વેર વત્તા 2x વત્તા 1/x એટલે 1/x નો સ્ક્વેર x કેન્સલ એટલે કે x નો સ્ક્વેર વત્તા 2 વત્તા 1/x નો સ્ક્વેર આ રીતનો આવે. અહીં x ના આવે માટે વિધાન કેવું છે? ખોટું છે. નીચેની બહુપદીમાં x ના સ્ક્વેર નો સહગુણક લખો. તો x ના સ્ક્વેર નો સહગુણક અહીંયા કેટલા સહગુણક છે? 1 છે. અહીં x ના સ્ક્વેર નો સહગુણક છે અહીંયા પણ કેટલો છે? 1 છે. 5 ઘાતાંક વાળી એક પદ હોવું જોઈએ એટલે કે x ની 5 ઘાત એક પદ થઈ ગયું. 10 ઘાતાંક વાળી દ્વિપદી x ની 10 ઘાત વત્તા 18 દ્વિપદ થઈ ગઈ, બે પદ થઈ ગયા. 15 ઘાત વાળી ત્રિપદી x ની 15 ઘાત વત્તા 8x વત્તા 17 આ ત્રિપદી થઈ ગઈ. આ મનપસંદ તમે લખી શકો છો. એક ઘનનું ઘનફળ x નો ઘન માઇનસ 4x હોય અને શક્ય પરિણામો મેળવો. તો મિત્રો આ જે સૂત્ર છે x નો ઘન માઇનસ 4x સૂત્ર છે તો સૂત્ર આધારે આપણે ગણવાનું થતું હોય છે. તો મિત્રો x નો ઘન માઇનસ 4x છે, બરાબર છે. x નો ઘન માઇનસ 4x એટલે આપણે શું કરીશું? સૌપ્રથમ કોમન કરીશું. અહીંયા x છે ને અહીંયા x શું થશે? કોમન. x નો સ્ક્વેર માઇનસ 4. હવે x નો સ્ક્વેર અહીંયા માઇનસ 2 નો સ્ક્વેર થશે. સ્વાભાવિક છે x માઇનસ 2 x પ્લસ 2 આ 3 આપણને પદ મળે છે. શક્ય પરિણામ કેટલા મળે છે? 3 મળે છે. x માઇનસ 2 અને x માઇનસ 3. હવે 34 દાખલો છે, તમે જોઈ શકો છો કે 1/2 નો ઘન વત્તા 1/3 નો ઘન માઇનસ 5 નો ઘન ભાગ્યા 6. તો મિત્રો અહીંયા આપણે જવાબ જગ્યા સેટ કરી અને ગણવાનો આપણે પ્રયત્ન કરીશું. 1 નો ઘન મિત્રો 1 થશે, 2 નો ઘન મિત્રો 8 થશે, 1 નો ઘન 1, 3 નો ઘન 27, 5 નો ઘન 125, 6 નો ઘન 216. આવું તમે બાળકો જાણતા હશો. ત્યારબાદ આપણે થોડા આગળ વધીશું. 27 ને ક્રોસ ગુણાકાર કરીશું. 27 અહીંયા ગુણાશે, 8 અહીંયા ગુણાશે. 27 વત્તા 8, 27 ગુણ્યા તમે 8 કરી શકો છો. 27 ગુણ્યા 8 સ્વાભાવિક છે 216 થાય છે. એટલે 125 થાય, 216 થશે. તો હવે 27 ને 8 35 થશે. 35 માઇનસ 125 216 વડે તમારે ભાગવાના થશે બાળકો. તો મિત્રો આપણે બાદબાકી કરીશું તો માઇનસ 90 મળશે. 90 ભાગ્યા 216. હવે સ્વાભાવિક છેદો લઈશું એટલે 18 5 90 અને 18 ગુણ્યા 12 કરીશું, બરાબર છે. તો મિત્રો કેટલા થશે? 90 18 કેન્સલ થઈ જશે. માઇનસ 5 ભાગ્યા 12 થશે. માઇનસ 5 ભાગ્યા 12 તમારો જવાબ શું હશે? માઇનસ 5 ભાગ્યા 12. મિત્રો આજે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તો બરાબર છે, આખું બહુ સરળ છે, પરંતુ સ્વાધ્યાય પોથી બહુ લોંગ છે. આની અંદર કેટલા બધા દાખલા આવી ગયા છે કે એક વિડીયો પતાવવું બહુ મુશ્કેલ છે. થોડું ઝડપથી આપણે ગણવાનો પ્રયાસ કરવાનો છે. વિસ્તરણ કરો x પ્લસ y માઇનસ z નો સ્ક્વેર. આ 35 માં શું આપણે વિસ્તરણ કરવાનું થાય છે તો આપણે વિસ્તરણ કરવાનો પ્રયાસ કરીશું કે x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર પ્લસ z નો સ્ક્વેર, બરાબર છે. તો હવે ધ્યાન રાખીશું 2xy 2yz અને 2zx. હવે પ્લસ ક્યાં મૂકો માઇનસ ક્યાં મૂકો એક પર થોડી કાળજી લેવાની છે. z આગળ માઇનસ મૂકવાના થાય છે તો z અહીંયા છે ને અહીંયા છે, અહીંયા નથી અહીંયા તમે પ્લસ મૂકી શકો, બરાબર છે. z છે ત્યાં તમારે શું કરવાનું થાય છે? માઇનસ મૂકવાનું થતું હોય છે. બાકી બધું તમને આવડે છે. ત્યારબાદ મિત્રો સૂત્ર છે a નો ઘન પ્લસ b નો ઘન. a નો ઘન માઇનસ b ના ઘનનું સૂત્ર છે. જગ્યાના અભાવના કારણે આ સાઈડ ગણવાનો પ્રયત્ન કરી જવાબ લખી દઈશું આપણે. a નો ઘન માઇનસ b નો પ્લસ b નો ઘન છે પ્લસ. હવે એનો ઘનનું સૂત્ર છે તમે જાણતા હશો બાળકો કે a પ્લસ b નો ઘન, a પ્લસ b નો ઘન માઇનસ 3ab a પ્લસ b આ સૂત્ર છે. હવે a પ્લસ b તમે જોઈ શકો છો કેટલા છે? 3 છે. તો 3 તમારે અહીંયા મૂકવાના થાય છે. 3 મૂકી તો 3 નો ઘન થઈ જશે. 3 ab કેટલા છે? 12 છે તો 12 અહીંયા મૂકવાના થશે.
એ બી કેટલા છે? a પ્લસ બી 3 છે, 3 અહીંયા મૂકવાના થશે. 3 નો ઘન મિત્રો 3 તરી 9, 9 તરીના 27, 12 તરી 36, 36 તરી મિત્રો 108, 36 તરી 108, 27 માંથી 108 ચલો બાદ કરો ફટાફટ, કેટલા આવશે? તો -81 થશે, -81 લખી શકીએ. એનો ઘન પ્લસ બી નો ઘન બરાબર -81. મિત્રો તમારે જગ્યાના આટલું લખજો, ખાલી ફક્ત સમજૂતી માટે છે. x પ્લસ બહુપદીની ઘાત જણાવો. કેટલી ઘાત છે? ઉપર કેટલી ઘાત છે? 1 ઘાત છે. કેટલી ઘાત છે? 1. એટલે તમારો જવાબ છે અહીંયા બી આવશે. y નો સ્ક્વેર -4 ઘાત કેટલી છે? 2. એટલે અહીંયા શું આવશે? ડી આવશે. તો જોડકા સીધામાં જોડી દો મિત્રો, એટલે તમારે વાંધો ના આવે. અહીંયા આ રીતે આવશે, અહીંયા મિત્રો આ રીતે આવશે. અહીંયા 3 ઘાત છે અને અહીંયા ઘાત કહી શકાય નહીં. ચલો મિત્રો, આ તમે જોઈ શકો 37 નંબર તમારી સ્ક્રીન ઉપર આવી ગયું છે. એટલે આપણે ઘણું ત્યાં પડશે, જગ્યા નથી. તો વિભાગ બી નીચેના પ્રશ્ન ટૂંકમાં ગણતરી કરી જવાબ આપવાના છે. x નો સ્ક્વેર -3x + 5. તો હવે તમે જવાબ આપશો px = x નો સ્ક્વેર, જે x દેખાય તે 1 મૂકીશું, 1 નો સ્ક્વેર -3 × 1 + 5. 1 નો સ્ક્વેર બાળકો થશે 1 થશે, 3 × 3 + 5. બરાબર છે. સાઈડ લખવાનો પ્રયત્ન કરીશું. માઇનસ પ્લસ માઇનસ 5 માંથી 3 જશે તો 2 મળશે, 2 ને 1 3. કેટલા મળશે? 2 ને 1 3. તો મિત્રો અહીંયા આપણે લખી શકીએ આ 3 છે. p1 કેટલા મળે છે? 3 મળે છે. આના પહેલા મિત્રો આપણે શું કરીશું? તો આના પહેલા આપણે થોડાક જે ઓપ્શન નંબર ડી ની અંદર છે, બરાબર છે, એ આપણે થોડું લઈ લઈએ, પછી આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ, કારણ કે દાખલા ગણવામાં સમય જાય એના કરતા પેલું શોર્ટ પૂરું કરી દઈએ. બરાબર છે. તો શોર્ટ ની અંદર વિભાગ ડી ખોલીશું. તો તમે દેખી શકો શાકાહારી અથવા માંસાહારી ખોરાકના વપરાશને લગતા થોડા પરિવારો પર સર્વે કરવામાં આવેલ છે. કુલ વપરાશને બહુપદી px આપેલી છે, x² - 9x + 20 દર દર્શાવવામાં આવે છે. તો આપેલ માહિતીના નીચેના પ્રશ્નનો જવાબ આપવાના છે. આપેલ બહુપદીનો ઘાતને આધારે પ્રકાર જણાવો. ઘાત છે તો કઈ બહુપદી છે તમારે મિત્રો ખાસ જણાવવાની થાય છે. તો કઈ બહુપદી છે? ઘાત 2 છે. તો ભાઈ કઈ બહુપદી કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. કઈ બહુપદી કહેવાય? દ્વિઘાત બહુપદી. ટૂંકું આપણે પહેલા લઈ લઈએ. આપેલ બહુપદીમાં x નો સ્ક્વેર અને x ના સહગુણો સરવાળો કરો. x નો સ્ક્વેર અને x ના સહગુણકનો આ બંને સરવાળો કરવાનો છે મિત્રો. 1 છે -9 છે, બરાબર છે. 1 અને મિત્રો કેટલા છે? 9 છે. તો હવે આપણે શું કરીશું? 1 માંથી -9 જશે એટલે કેટલા છે? -8. આપેલ બહુપદીની કિંમત x બરાબર 2 માટે લખો. હવે કિંમત છે, રકમની અંદર 2 મૂકી દઈએ. જે x છે તે 2, એટલે કે 2 નો સ્ક્વેર -9 × 2 + 20. બરાબર છે. 2 નો સ્ક્વેર 4 થશે, 9 દુ 18 થશે, 20 આપણે એમને એમ રાખીશું, 4 આપણે એમને એમ રાખીશું. 20 માંથી 18 બાદ કરીશું તો બાળકો થશે 2 થશે, 4 ને 2 6, અને જવાબ મિત્રો 6 થશે. આપેલ બહુપદીના અવયવ પાડો. હવે મિત્રો આના અવયવ પાડવાના છે. તો હવે આપણે સાઈડમાં પાડવાનો પ્રયત્ન કરીશું કે px = x નો સ્ક્વેર -9x + 20. બરાબર છે. તો 20 ના આપણે ભાગ પાડીશું કે 9 આવશે. x નો સ્ક્વેર 5 ચોક 20, 5 ને 4 9, 5 ચોક 20 + 20. માઇનસ માઇનસ પ્લસ ચિહ્ન માઇનસ મોટા મુજબ નિશાની x -5 -4 x -5 x -5 x -4. આ બંને અવયવ અહીંયા લખી શકાય છે, x -5 અને x -4. બરાબર છે. તો ત્યારબાદ હવે થોડા આગળ વધીશું. આયુષ અને જેલ ભેગામાં નવો ધંધો શરૂ કરે છે. બંને ભાગીદારી દ્વારા એક સાથે રોકાણ ની રકમની 4x² + 4x - 15 રજૂ કરવામાં આવે છે. જે તમે વ્યક્તિગત રોકાણના ગુણાકાર બરાબર છે. માહિતી આધારે પ્રશ્નનો જવાબ આપો. x બરાબર 1000 હોય તો બંને દ્વારા રોકાયેલ રકમ કેટલી થશે? તો મિત્રો હવે આપણે આની રકમો કહેવાની છે. બંને દ્વારા કેટલી? x બરાબર 1000 છે, બરાબર છે. x આપણને જે જોવા મળે છે આપણે 1000 મૂકવાના હશે. તો ટ્રાય મારીએ. 4 × 1000 નો વર્ગ વત્તા 4 × 1000 - 15. હવે વર્ગ થશે એટલે સ્વાભાવિક છે 10 નો સ્ક્વેર હોય તો 100 થાય. 3 તો 3 તો મીંડાય છે, 3 બીજા મીંડાઈ જાય, વત્તા 4000 - 15. 4 15
બરાબર છે. તો 4 આ 3 મંડા છે, 1 2 ને 3 બીજા 1 2 3 ની 4 મંડા છે ને, 1000 4000 જ છે મિત્રો. તો 4000 અહીંયા લખી શકાય. 0 0 0 4 0 0 4 15 બાદ કરીએ 3 હશે, 9 9 અને 10 10 માંથી પહોંચે એટલે 5 થશે, 9 માંથી એટલે 8 થશે, 9 અહીંયા 3 0 0 4. મિત્રો આ રીતે રકમ શોધવાની થતી હોય છે. 4003985 ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર મિત્રો. બંને તરફ રોકાયેલ વ્યક્તિગત રકમ કેટલી હશે મિત્રો? એના અવયવ પડવાના થાય. શું પડવાના થાય? અવયવ. બરાબર છે. 15 ચોક 20 ના એવા ભાગ પાડીશું જેની મિત્રો બાદ બાકી છે, બાદ બાકી એ +4 થાય. તો 20 ના આપણે ભાગ પાડવાના છે. બોલો જરા ભાગ પાડશું ફટાફટ, જરા ભાગ પાડો ચલો ફટાફટ. ફટાફટ ભાગ પાડીશું. ઓપ્શન નંબર ડી આવશે. બંને દર રોકાણ કરેલ કુલ રકમને બહુપદીના પ્રકાર જણાવો. તો બહુપદી પ્રકાર તમે જોઈ શકો, દ્વિઘાત બહુપદી છે. બહુપદી કેવી છે? દ્વિઘાત બહુપદી છે. ત્યારબાદ જો રોકાણની રકમ શૂન્ય કરવામાં આવે તો x ની કિંમત કેટલી થાય? રોકાણ કિંમત શૂન્ય કરી દઈએ તો x ની કિંમત કેટલી થાય એ આપણે જણાવવાની છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ. ચલો મિત્રો હવે આ સમજૂતી આપ્યા પછી આપણે જે હતા ત્યાં જતા રહીશું, વિભાગ નંબર બી તરફ જતા રહીશું. ચલો મિત્રો આપણે જે જગ્યા ઉપર આવ્યા તે જગ્યા ઉપર આવી ગયા છે. આપણો વિડીયો 21 મિનિટનો થઈ ગયો છે. થોડો હજી સમજીએ કે px બરાબર lx માઇનસ વત્તા m નું એક શૂન્ય. તો આપણે lx વત્તા m બરાબર શું લખીશું? 0 પ્લસ m છે બાજુ આવશે તો માઇનસ m થશે. x બરાબર માઇનસ m ભાગ્યા l. તો શૂન્ય છે તો આ px બરાબર lx પ્લસ m નું એક શૂન્ય શૂન્ય m ભાગ્યા l છે, નહીં છે. બરાબર છે મિત્રો. તો હવે આપણે થોડા આગળ વધીશું. બહુપદી શૂન્ય શોધો. px બરાબર x માઇનસ 1, x માઇનસ 1 બરાબર 0, માઇનસ 1 છે બરાબર ની આ બાજુ આવશે તો પ્લસ 1 થશે. તો શૂન્ય આપણું મળી. px બરાબર 3x વત્તા 6, px બરાબર 3x વત્તા 6, તો 3x વત્તા 6 બરાબર 0, પ્લસ 6 છે બરાબર ની આ બાજુ આવશે તો માઇનસ થશે. 3x બરાબર માઇનસ 6, x આપણે એમ રાખીશું માઇનસ 6 ભાગ્યા 3, એટલે 3 દુ 6 લખી શકાય x બરાબર માઇનસ 2. તો મિત્રો સ્ક્રીનશોટ તમે લેતા રહેજો. સમયના અભાવના કારણે આપણે થોડા આગળ વધીશું. px બરાબર 2 ભાગ્યા 5x બરાબર 1 છે, તો લખી શકાય 2 ભાગ્યા 5x માઇનસ 1 બરાબર 0, માઇનસ 1 છે આ બાજુ આવશે તો પ્લસ 1 થશે. બરાબર છે. x બરાબર 1 ભાગ્યા 2 ભાગ્યા 5, છેદનો છેદ જે જશે મિત્રો અંશમાં જશે, એટલે કે 5 એકા 5, 5 ભાગ્યા 2. તો મિત્રો આ તમારો જવાબ રહેશે. ત્યારબાદ 42 નંબરની સ્ક્રીન ઉપર છે કે px બરાબર cx પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 0, cx બરાબર d છે આ બાજુ છે માઇનસ d થશે, x બરાબર માઇનસ d ભાગ્યા c. તો તમારો ઓપ્શન રહેશે સાચો 42 નંબરનો. py બરાબર y² માઇનસ 4, તમે લખી શકો છો કે y² માઇનસ 4 બરાબર 0, y² માઇનસ 4 છે આ બાજુ આવશે તો એના કરતા થોડી સરળ ટ્રીક આપી દઈએ. ચલો વાંધો નહીં, 0 કરતા પણ ટ્રીક સરસ આપી દઈએ. y² માઇનસ 2 નો સ્ક્વેર, y માઇનસ 2 ને y પ્લસ 2, y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 ને y પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. y માઇનસ 2 છે આ બાજુ આવશે તો પ્લસ, તો એક શૂન્ય મળી ગયું. પ્લસ 2 છે આ બાજુ આવશે તો માઇનસ, આ બીજું શૂન્ય મળી ગયું. ચલો મિત્રો આ રીતે પણ તમે લખી શકો છો. જો બહુપદી 2x² વત્તા kx નો x અવયવ x પ્લસ 1 હોય તો કેની કિંમત શોધો. બહુ મોસ્ટ ટાઈમ દાખલો, પરીક્ષા માટે ઉપયોગી નીવડે એવો મિત્રો. આ સ્વાધ્યાય માટે બેસ્ટ દાખલો કહી શકાય. x પ્લસ 1, x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જોઈ શકાય છે પ્લસ 1 છે બાજુ આવશે તો માઇનસ 1 થશે.
હવે આપણે શું કરવાનું છે કે x છે દેખાય ત્યાં માઇનસ મૂકીશું 2x નો સ્ક્વેર વત્તા kx માઇનસ 1 છે તો બાજુ હશે તો પ્લસ 1 થઈ જશે, પ્લસ હોય તો માઇનસ થઈ જશે. 1 નો સ્ક્વેર મિત્રો કેટલો થાય? માઇનસ 1 નો સ્ક્વેર 1 થાય. k into x એટલે માઇનસ kx. માઇનસ kx છે બરાબર ની આ બાજુ આવશે તો માઇનસ ના શું થઈ જશે મિત્રો? પ્લસ થશે 2k માઇનસ 2 સોરી દેખો મિત્રો આવું થાય. હવે કિંમત મૂકવાની છે 2 x નો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર k ઇન્ટુ માઇનસ 1 2 1 કા 1 માઇનસ k થશે. શું થશે? માઇનસ k થશે ઇઝ ઇક્વલ ટુ 0. 2 કા 2 પ્લસ માઇનસ માઇનસ k ઇઝ ઇક્વલ ટુ 0. માઇનસ k આ બાજુ હશે તો પ્લસ એટલે તમારો જવાબ શું આવશે? k બરાબર 2. તમે મિત્રો વ્યવસ્થિત લખી શકો, દાખલો પરીક્ષા પૂછાઈ શકે. ત્યારબાદ 4x સ્ક્વેર માઇનસ b 2x માઇનસ 5 2x પ્લસ 5 હોય તો b શોધો. તો મિત્રો આપણે રકમ લખી દઈશું 4x નો સ્ક્વેર માઇનસ b આ એક માઇનસ છે પ્લસ છે, બંને ઉપર શું થશે મિત્રો? વર્ગ થશે. 5 નો સ્ક્વેર 4x નો સ્ક્વેર માઇનસ b 2 નો વર્ગ 4x નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25 થશે. આ પ્લસ છે આ પ્લસ કેન્સલ. b બરાબર માઇનસ 25 મિત્રો ખબર ન કોમન માઇનસ માઇનસ પણ કેન્સલ એટલે b બરાબર 25 b બરાબર 25. જો x સ્ક્વેર પ્લસ 9x વત્તા 18 x પ્લસ m x માઇનસ n હોય તો m પ્લસ n શોધો. બરાબર છે. તો હવે મિત્રો આપણે શું કરવાનું છે? આ વસ્તુ સેમ ટુ સેમ રાખીશું. x સ્ક્વેર વત્તા 9x વત્તા 18 હવે એનો અવયવ પાડીશું. x આપણે એમ રાખીશું x પ્લસ n, m આપણે એમ રાખીશું x પ્લસ n. હવે x ઇન્ટુ x એટલે કે x નો સ્ક્વેર થશે, x ઇન્ટુ n એટલે xn થશે, m ઇન્ટુ x એટલે mx થશે અને m ઇન્ટુ n એટલે mn થશે. હવે મિત્રો આપણે શું પૂછ્યું? m પ્લસ n. આ બંનેમાં સેમ શું છે? કોમન કરી લઈએ. x સ્ક્વેર પ્લસ x કોમન એટલે કે m પ્લસ n બરાબર m n. તમે જોઈ શકો છો બાળકો કે m પ્લસ n ની જગ્યાએ x બાદ કરે શું મળે? આપણને 9 મળે. તો m પ્લસ n બરાબર કેટલા મળશે? 9 અને m ઇન્ટુ n પૂછે તો 18. પણ જે પૂછે છે આપણે ઉત્તર આપી રહ્યા છીએ તો આપણે લખી શકાય. ચલો મિત્રો એક લંબચોરસ ક્ષેત્રફળ 9x નો સ્ક્વેર માઇનસ 13x વત્તા 4 હોય તો પરિણામ શોધો. મિત્રો ના અવયવ પડવાનું થાય. આપણે શું પડવાનું થાય? અવયવ. 9x નો સ્ક્વેર માઇનસ 13x વત્તા 4 9 ચોક 36 9 ચોક 36 એટલે કે 3 તરી 9 અને 2 દુ 4 3 તરી 9 અને 2 દુ 4 અને આપણે ભાગ એવા ભાગ પાડીશું જેનો સરવાળો 13 થાય. બરાબર છે. 3 દુ 6 3 દુ 6 3 6 તો 12 જ થાય. 3 તરી 9 અને 2 દુ 4 9 ને 4 13 લખી શકીએ. 9x નો સ્ક્વેર માઇનસ 9x માઇનસ 4x વત્તા 4 બંનેમાં મિત્રો સેમ સેમ શું છે? આપણે કોમન કરીશું તો સેમ શું છે? 9x તો x માઇનસ 1 4 કોમન x માઇનસ 1. હવે x માઇનસ 1 આપણે કોમન કરીશું શું વધશે? 9x માઇનસ 4. બે પરિણામો આપણને મળી ગયા છે જોઈ શકો છો. બરાબર બંને આપણા પરિમાણ છે. થોડા આગળ વધીશું. બહુપદી gx આપેલ બહુપદી px નો એક અવયવ છે. નહીં અવયવ તો પ્રમેય પરથી નક્કી કરો અને તમારી નોટબુકમાં તમારે ગણતરી કરવાની થાય છે બાળકો. અને નોટબુકમાં ગણતરી બાળકો તમારે કરવાની છે એટલે ઘરે જઈને કરી શકશો પણ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું તમને બાળકો. આ જગ્યા ઉપર 48 નંબર આપીએ x પ્લસ 1 x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. પ્લસ 1 છે બરાબર ની બાજુ હશે તો માઇનસ થશે એટલે x બરાબર માઇનસ 1 થશે. હવે એની px ની આપણે કિંમત મૂકી દઈશું. px ઇઝ ઇક્વલ ટુ કિંમત x નો સ્ક્વેર પ્લસ 2x વત્તા 1. જે x દેખાય ત્યાં ખાલી શું મૂકવાનું મિત્રો? માઇનસ 1 મૂકવાના છે તો મૂકી દઈએ. માઇનસ 1 નો સ્ક્વેર વત્તા 2 ઇન્ટુ માઇનસ 1 વત્તા 1 માઇનસ 1 નો સ્ક્વેર 1 2 કા 2 વત્તા 1 1 વત્તા 1 એટલે 2 2 માંથી મિત્રો 2 જશે એટલે 0. તો px નો હવે 0 મળી ગયો. જો 0 મળે તો અવયવ છે, જો ન મળે તો અવયવ નથી. તો શું લખી શકાય? અવયવ છે.
અવયવ છે. ચલો હવે આપણે 49 તરફ આગળ વધીશું. ચલો 49. 49 ની અંદર આપણે x - 3 છે. શું છે 49 માં? x - 3 ઇઝ ઇક્વલ ટુ 0. -3 છે આ બાજુ આવશે તો +3 થશે. કિંમત લખી દઈએ. x નો ઘન બરાબર x નો ઘન -6x નો સ્ક્વેર પ્લસ 11x -6. x દેખાય ત્યાં કે x ની કિંમત મૂકીશું. x ની કિંમત કેટલી છે? 3 નો ઘન -6 3 નો સ્ક્વેર વત્તા 11 ઇન્ટુ 3 -6. 3 નો ઘન કેટલો છે? 3 તરી 9 9 તરી 27 3 તરી 9 11 તરી 33 -6 27 આપણે એમને એમ રાખીશું. 9 સિત્તા 63 થશે. પ્લસ માઇનસ માઇનસ 33 માંથી 6 કાઢો. ચલો ફટાફટ. 27 28 29 30 31 32 ને 33 27 મોટા મુજબની છે. 27 ને 27 7 ને 14 44 44 માં 63 સ્વાભાવિક છે અને જવાબ 0 મળતો નથી. તમે જોઈ શકો બધા કરી શકો છો. તો આનો અવયવ નથી. બરાબર કરવી હું બાદ બાકી કરીએ વાંધો નહીં તમારા મિત્રો. 63 માંથી મિત્રો 44 બાદ કરો. ચલો અહીંયા 5 આવશે 10 આવશે 3 6 7 8 9 એક 19 જવાબ આવશે. કેટલો આવશે? 19 જવાબ તમે લખી શકો છો, દેખી શકો છો મિત્રો. દેખાય છે ને? તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેશું. ચલો મિત્રો જગ્યાના અભાવના કારણે આપણે સાઈડમાં લખવું પડે છે. તમે મિત્રો જાણો છો કોઈ જગ્યા વધારે અહીંયા આપણી પાસે સેટેબલ નથી. ચલો કંઈક ટ્રાય કરીશું. તમારી સ્ક્રીનમાં કદાચ પછી નહીં દેખાય ના કે ટ્રાય કરો તો ટ્રાય કરી લઈએ. ચલો વધુ નહીં એની ફરી લખી દઈએ. લખવું હોય તો તમારે પહેલામાં અવયવ છે, બીજામાં અવયવ નથી. અવયવ છે, બીજામાં અવયવ નથી. ચલો બીજો ટ્રાય મારી 50 માં. હવે તો જગ્યા મસ્ત મળી ગઈ છે મિત્રો. 50 x + 2 x + 2 ઇઝ ઇક્વલ ટુ 0. +2 છે આ બાજુ આવશે તો -2 થશે. શું થશે? -2 થશે. px ઇઝ ઇક્વલ ટુ x નો ઘન વત્તા x નો સ્ક્વેર ઓછા 7x ઓછા 3. એટલે x એટલે -2 નો ઘન વત્તા -2 નો સ્ક્વેર ઓછા -2 -3. ચલો -2 નો ઘન -8 -2 નો વર્ગ 4 -+ 7 2 14 -3 માઇનસ પ્લસ માઇનસ 8 માં 4 જશે તો -4 મળશે. 14 માં 3 જશે તો 11 12 13 ને 14 11 માઇનસ પ્લસ માઇનસ 11 માંથી 4 જશે તો 6 4 7 કેટલા મળશે? 7. તો મિત્રો આ પણ અવયવ નથી. ચલો મિત્રો હવે 51 નો દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું. 51 આ કરતા સાઈડમાં લખવા કરતા આપણે ભૂખી ફ્રી ગણીશું. મજા આવશે મિત્રો. સ્ક્રીનશોટ તમે લેતા રહેજો, તમારે વાંધો ના આવે. ચલો મિત્રો 51 નંબર ની અંદર વાત કરીએ. 2x + 5 ઇઝ ઇક્વલ ટુ 0. 2x + 5 છે આ બાજુ હશે તો -5 થશે. x બરાબર -5 ભાગ્યા 2. હવે મિત્રો આપણે શું કરીશું? કે જે આ કિંમત છે તે કિંમત મૂકવાનો પ્રયાસ કરીશું. px ઇઝ ઇક્વલ ટુ 4x નો સ્ક્વેર વત્તા 20x વત્તા 25. x ની જગ્યાએ -5 ભાગ્યા 2 મૂકીશું. 4 -5 ભાગ્યા 2 નો સ્ક્વેર 20 -5 ભાગ્યા 2 વત્તા 25. ચલો 4 5 નો સ્ક્વેર 25 2 નો વર્ગ 4 પ્લસ માઇનસ -20 50 હો
ભાગ્યા 2 વત્તા 25 4 4 કેન્સલ થઈ જશે મિત્રો આ 25 આવશે 50 આવશે -50 25 ચલો શું જવાબ આવશે 0 શું છે અવયવ અવયવ છે શું છે અવયવ છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે સમય મૂળ ચેક કરતો રહેશું 35 મિનિટ વિડિયો થયો છે અવયવ પાડો ગણતરી નોટબુકમાં કરવાની અવયવ પાડવાના છે તો મિત્રો આની અંદર આપણે એક અવયવ તમે શીખવી દઈએ બાકીના અવયવ તમે જાતે પાડવાના છે અને જે આપણે ટ્રાય કરીએ જો સેટ થાય તો બધા અવયવ પાડવાનો પ્રયત્ન કરીશું એક કામ કરીએ પાડવાનો પ્રયત્ન કરીએ કે મારે તમને પીડીએફ આપવાની થાય પાછી બરાબર છે તમારે તો મજા જ છે પીડીએફ તમને મળી રહી વોટ્સએપ પર મેસેજ કરવા દે બરાબર છે તમારો ફાયદો જ છે મિત્રો બરાબર છે આપણે ટ્રાય કરીએ તમારા માટે તો 52 નંબરનો ગણવાનો પ્રયત્ન કરીશું કે અવયવ પાડો કે x નો સ્ક્વેર વત્તા 3x વત્તા 2 x નો સ્ક્વેર વત્તા 3x વત્તા 2 હવે 2 ના આપણે ભાગ પાડીશું જેનો સરવાળો 3 થાય એટલે 2 એકા 2 એટલે x નો સ્ક્વેર વત્તા 2x વત્તા 1x વત્તા 2 તો બંનેમાં સેમ શું છે તો કોમન કરીએ x x પ્લસ 2 અહીંયા કોમન શું કરીશું 1 તો x પ્લસ 2 ચલો બંનેમાં સેમ શું છે x પ્લસ 2 x પ્લસ 1 તો આ તમારા હોય એમ લખતા રહીશું અને લખો તો પણ ચાલશે x પ્લસ 2 અને x પ્લસ 1 તો આપણે 53 નંબરના પાડી અવયવ x સ્ક્વેર વત્તા 14x વત્તા 49 49 આપણે એવા ભાગ પડે છે સરવાળો 14 થાય સીધી 49 લખી શકીએ x નો સ્ક્વેર વત્તા 7x વત્તા 7x વત્તા 49 ચલો બંનેમાં કોમન x x પ્લસ 7 બંનેમાં 7 કોમન x પ્લસ 7 x પ્લસ 7 ને આપણે કોમન કરી દઈશું x પ્લસ 7 બંને કેવા મળશે x પ્લસ 7 x પ્લસ 7 ચલો 54 નંબર હવે ગણી શકાય એમ નથી જગ્યાનો અભાવ છે ભૂખી દઈએ ચલો 2x નો સ્ક્વેર 2x નો સ્ક્વેર પ્લસ 7x વત્તા 5 2x નો સ્ક્વેર પ્લસ 7x વત્તા 5 5 દુ 10 10 ના ભાગ પાડીએ 7 લઈએ એટલે 5 દુ 10 5 ને 2 7 લખી શકીએ 2x નો સ્ક્વેર વત્તા 10x 10x મિત્રો ના આવે 5 દુ 10 5x વત્તા 2x વત્તા 5 ચલો કોમન કરીએ x કોમન કરીએ એટલે x પ્લસ 2x પ્લસ 5 એક કોમન કરીએ એટલે 2x પ્લસ 5 ચલો કોમન કરીએ 2x વત્તા 5 x વત્તા 1 2x વત્તા 5 અને x વત્તા 1 તો મિત્રો હવે લખી શકાય ત્યારબાદ 55 નંબરનો પ્રશ્ન છે 6x નો સ્ક્વેર 6x નો સ્ક્વેર વત્તા 17x વત્તા 5 6 પંચા 30 30 ના એવા ભાગ પાડીએ 17 લઈએ 15 દુ 30 6x નો સ્ક્વેર વત્તા 15x વત્તા 2x વત્તા 5 x કોમન કરી લઈએ એટલે 6x વત્તા 15 મિત્રો કોમન થશે હજી પણ અહીંયાથી 3 કોમન થશે x થશે 2x વત્તા 5 તરી 15 વત્તા 1 એટલે 2x વત્તા 5 સમજૂતી તમને આપતો નથી ફક્ત ગણતરી આપું છું જેથી વ્યવસ્થિત લખી શકો મિત્રો સિલેક્શન કરવું પડે એવું લાગી રહ્યું છે દેખાતું નથી એવું લાગે છે તમને બાળકો નોર્મલ સે કપાય છે પણ થોડું સમજવાનો પ્રયત્ન કરજો હવે ભૂલ નહીં થાય
ચલો 55 પૂરું કર્યું, હવે આપણે 56 આવશે, 56 બાજુમાં જ છે, તો એક્સ સ્ક્વેર 56 બરાબર ને? સમજવાનો પ્રયત્ન કરીશું. 56 એક્સ સ્ક્વેર ઓછા 10x વત્તા 9, 9 ને ભાગ 10 લાવીએ, 9 કા 9 9 ને 10, x નો સ્ક્વેર 9x ઓછા x વત્તા 9, x કોમન x ઓછા 9, એક કોમન x ઓછા 9, x ઓછા 9 x ઓછા 1. આ બંને હવે તમે લખી શકો છો. ત્યારબાદ થોડા આગળ વધીશું. 57 નંબર 56 નંબર છે મિત્રો, 57 નંબર આવશે, બરાબર છે? તો 57 નંબરમાં મિત્રો એક્સ સ્ક્વેર માઇનસ 18x વત્તા 45, 45 આપણે ભાગ પાડીશું, જેનો સરવાળો 18 થાય. ચલો ફટાફટ ભાગ પાડીએ. 9 પંચા 45, 15 તરી 45, તો 15 તરી 45 થઈ ગયું છે. 15x ઓછા 3x વત્તા 45, x કોમન કરીએ, x ઓછા 15, 3 કોમન કરીએ, x ઓછા 15, ચલો x ઓછા 15 x ઓછા 3, બરાબર છે? ચલો આ મિત્રો તમે જવાબ જોઈ શકો છો. સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા લખી જ દઉં છું કેટલા સુધી આવી રહ્યું છે. અમે તો એક દાખલા અંદર ગણાવીશું, તમને દેખાશે. ચલો મિત્રો હવે 58 નંબરનો ગણવાનો પ્રયત્ન કરીએ. 58 અહીંયા જ લખી દઈએ, વાંધો નહીં, નજીક જ રહેશે અમારે. 3x નો સ્ક્વેર માઇનસ 8x વત્તા 5, 5 તરી 15 ને 5 વત્તા 3 એટલે 8, એટલે 3x નો સ્ક્વેર માઇનસ 5x માઇનસ 3x વત્તા 5. ચલો 3 કોમન કરીએ, સોરી x 3x ઓછા 5 1, 3x ઓછા 5, 3x ઓછા 5 x ઓછા 1. મિત્રો આ રીતે લખી શકીએ છીએ. ચલો 59 નંબરનો સમજવાનો પ્રયત્ન કરીશું. 59 59, 12x નો સ્ક્વેર ઓછા 16x વત્તા 5, 12 પંચા 60, 12 પંચા 60, 12 ને 5 આપણે સરવાળો કરીશું, 12 ને 5 કેટલા થઈ જાય? તો 17 થઈ જાય. એ સેટિંગ પડશે નહીં. ચલો બીજો કઈક ભાગ પાડીએ આપણે. 12 અને 5, જો ભાગ ના પડે આપણે સાઈડમાં અહીંયા ભાગ પાડવાનો પ્રયત્ન કરીશું. 5 એકા 5, 3 ચોક 12, 5 ચોક 20, 20 માં 3 જશે તો મિત્રો 17 પાછા. ચલો બીજો 5 તારી 15, 4 એકા 4, 15 ચોક 60, 15 ને 4 19 થશે મિત્રો. આપણને સેટ નહીં થાય. 5 ચોક 20, 4 તારી 12, 20 માંથી 12 પણ સેટ નહીં થાય, સરવાળો કરવાનો છે. એટલે 4 તારી 12, 5 એકા 5, 12 ને 17, મિત્રો મિસ્ટેક જ છે રકમની અંદર, ચેક કરી લેવી. મિત્રો હવે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરીએ. અંદર રકમની અંદર જ x² પ્લસ, એ રકમ થોડું મૂકી દઈએ મિત્રો, સ્કીપ કરી દઈએ રકમ, કોઈ વાંધો નથી. અને કોઈ મિત્રોને આ કદાચ આવડતો હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. 12 પંચા 60, 4 તારી 12, ચલો 60 ને ફૂલ લાવવાના છે. 10 ને 600, હા મિત્રો સોરી, 5 એકા 5 અને 4 તારી 12, 5 ચોક 20, 20 તારી 60, 10 છંગ 60, 10 ને 6 16, બરાબર છે. સોરી
12x² માઇનસ 10x માઇનસ 6x વત્તા 5. 12x² કોમન કરવાનો પ્રયાસ કરીએ મિત્રો. 12x² માઇનસ 10x માઇનસ 6x ઓછા 5 વત્તા 5. ચલો 6 દુ 12, 5 દુ 10. બે કોમન કરીએ. ઓગણસાઠ નંબર છે મિત્રો. 59. 12x² માઇનસ 10x માઇનસ 6x 10×60 વત્તા 5 માઇનસ માઇનસ પ્લસ. ચલો હવે 5 દુ 10 ને 6 દુ 12 એટલે મિત્રો સ્વાભાવિક છે બે જ કોમન થશે એટલે 6x ઓછા 1 5. એક કોમન 6x ઓછા 5. 6x ઓછા 5 અને 2x કોમન થશે 2x ઓછા 1. બરાબર અવયવ મળી જશે મિત્રો. હવે x નો સ્ક્વેર વત્તા 2x માઇનસ 15, x નો સ્ક્વેર વત્તા 2x ઓછા 15. 15 ને આપણે ભાગ પાડીશું જેની બાદબાકી 2 થાય. 5 15, 5 માંથી 3 કાઢીએ એટલે x² 5x અને 3x ઓછા 15, 5 15 અને આપણે પ્લસ રાખીશું. x કોમન x પ્લસ 5 3 છે x પ્લસ 5 થશે. x પ્લસ 5 કોમન કરીએ શું વધે x માઇનસ 3. તો મિત્રો આ 60 નંબરનો અવયવ તમે લખી શકો છો બાળકો. ત્યારબાદ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું અગાઉ. 61 નંબર તરફ આગળ વધીશું. 32 ના એવા ભાગ પાડીશું એનો બાદ બાકી 14 થાય. તો 32 ના ભાગ પાડો ફટાફટ. 32 8 ચોક 32, 8 ચોક 32, 8 ને 4 8 9 10 11 12 આપણે 14 લાવવાના છે. ચલો બીજો ભાગ 16 દુ 32. ચલો 16 માંથી મિત્રો 2 જશે થઈ જશે. x નો રકમ તો લખેલી જ છે. x નો સ્ક્વેર માઇનસ 16 દુ 32 16x ઓછા 2x ઓછા 32. ચલો મિત્રો પ્લસ કરીશું. x કોમન x પ્લસ 16 માઇનસ 2 કોમન x પ્લસ 16 x પ્લસ 16 ને x માઇનસ 2 બરાબર છે. આપણે લખી શકીએ 61 નંબરની અંદર. આ 62 માં આપણે ટ્રાય મારીશું મિત્રો. નંબર 62 15x નો સ્ક્વેર વત્તા 7x માઇનસ 2. 15 દુ 30, 30 ના આપણે એવા ભાગ પડે જેને બાદબાકી 7 થાય. તો 30 ના ભાગ પડે ચલો 7 બાદબાકી લાવો. 30 ના ભાગ 5 36 ભાગ બાદબાકી થતી નથી, એક જ થાય છે. ચલો 30 એટલે 10 તરી 30 સેટ થઈ ગયું મિત્રો. 15x સ્ક્વેર માઇનસ 10x ઓછા 3x ઓછા 2 બરાબર છે મિત્રો. હવે બાદબાકી છે બધા સરવાળો થઈ ગયો પણ ચિહ્ન મિત્રો તો તમે જોઈ શકો છો બરાબર છે. ચિહ્ન શું લાવવાનું છે આપણે બંને માઇનસ બાદબાકી તો મિત્રો બાદબાકી કરવાની છે એટલે અહીંયા પ્લસ કરીશું. એટલે 15 છે 3 કોમન 5 કોમન થશે 5 15 5x વધશે. અહીંયા 3x ઓછા 2 અહીંયા 1 કોમન થશે 3x ઓછા 2 3x ઓછા 2 અને 5x ઓછા 1 બરાબર છે. 62 નંબરની અંદર પણ મિત્રો જવાબ મળી જાય છે. ત્યારબાદ 63 નંબર તરફ આપણે આગળ વધીશું. મિત્રો લખતા રહેજો તમારે કચાશ ના રહે બરાબર છે. આપણે મૂકી દઈએ. 63 નંબર તરફ આપણે આગળ વધીશું. 63 નંબર 2x નો સ્ક્વેર માઇનસ પ્લસ 11x 13 દુ 26 13 માંથી 2 એટલે 11. 63 નંબરનો ગણીએ ચલો મિત્રો. 2x નો સ્ક્વેર વત્તા 11x ઓછા 13 2x નો સ્ક્વેર. ચલો મિત્રો 50 મિનિટ આપણી થઈ ગઈ છે. વિડીયો લોંગ બનાવવા જઈ રહ્યો છે મિત્રો. આટલા પૂરા કરી બાકી તમે પીડીએફ પણ પ્રેસ કરીશું. આટલા સુધી તમે
કન્ટિન્યુ રહેજો, તમે વોટ્સઅપ નંબર અમે તમને આપી દઈએ. તો મિત્રો 2x નો સ્ક્વેર અહીંયા છે, 13x છે મિત્રો. 13x પછી કેટલા આવશે? 2x થશે અને 13 આપણે એમને એમ રાખશું મિત્રો. પ્લસ ક્યારે બંને બાકી થશે ત્યારે પ્લસ થશે, પણ પ્લસ લાવવાના છે. -13 માઇનસ માઇનસ પ્લસ પણ મોટા મુજબ નિશાની આવે. સોરી, બાદબાકી કરવાની છે એટલે પ્લસ અહીંયા કરવા પડશે. આવું કેમ થાય છે ઉતાવળની અંદર? x કોમન થશે એટલે 2x વત્તા 13 માઇનસ 1 2x વત્તા 13 2x વત્તા 13 x ઓછા 1. ચલો 63 ની અંદર થોડા આગળ વધીશું. 64 ની અંદર નંબર તમારી સ્ક્રીન ઉપર છે. x નો સ્ક્વેર માઇનસ 5x માઇનસ 6 ના ભાગ પાડીશું, બાદ બાકી 5 થાય તો લખી શકીએ x નો સ્ક્વેર આની અંદર છે મિત્રો. x નો સ્ક્વેર માઇનસ 6x માઇનસ x ઓછા 6 પ્લસ કરી દઈશું, વધારે બાદ બાકી થશે. ચલો કોમન x માઇનસ 6 1 x માઇનસ 6 x માઇનસ 6 અને x પ્લસ 1. હવે 65 તરફ આપણે આગળ વધીશું. 65 તમારી સ્ક્રીન ઉપર છે. 65 નંબર તરફ આગળ વધીશું. 65 21 લે 21 ના આપણે ભાગ પાડવાના છે, બાદ બાકી 4 લાવવાના છે. ચલો ભાગ પાડી 21 7 તરી 21 7 માં 3 જશે 4. x નો સ્ક્વેર ઓછા 7x ઓછા 3x ઓછા 21. ચલો અહીંયા પ્લસ કરી દઈએ નાનામાં. x કોમન x માઇનસ 7 મિત્રો, x માઇનસ 7 પ્લસ 3 કોમન x માઇનસ 7 x માઇનસ 7 કોમન x પ્લસ 3. આ તમારો જવાબ મિત્રો. ત્યારબાદ મિત્રો હવે 21 પછી મિત્રો 66 નંબર તરફ આગળ વધીશું. નંબર 66 એ તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો 66 નંબરને. 2x નો સ્ક્વેર માઇનસ 3x માઇનસ 2 2 દુ 4 ના એવા ભાગ પાડો કે માઇનસ બાદબાકી 3 4 1 4 4 માંથી 3 તો લખી શકીએ 2x નો સ્ક્વેર ઓછા 3x ઓછા 2. 2x નો સ્ક્વેર એટલે 2x નો સ્ક્વેર કરીશું ઓછા 4x ઓછા x ઓછા 2. અહીંયા શું થશે મિત્રો? પ્લસ થશે. 2 કોમન 2x કોમન એટલે કે x માઇનસ 2 પ્લસ 1 કોમન x માઇનસ 2. ચલો x માઇનસ 2 આપણે કોમન કરી દઈશું એટલે કે 2x વત્તા 1 મળે છે. 67 નંબર તરફ મિત્રો આગળ વધીશું. 67 નંબર તરફ આપણે આગળ શું વધીશું? 67 નંબર તરફ 67 નંબર તરફ જે તમે જોઈ શકો 67 નંબર. 9 દુ 18 ના આપણે ભાગ પડી જઈને બાદ બાકી 3 થાય. ચલો ફટાફટ ભાગ પાડીશું. 9 દુ 18 બાદ બાકી મિત્રો કેટલી થવી જોઈએ? 3 થવી જોઈએ. 18 9 દુ 18 9 માંથી 2 જશે તો 7 મળશે, આપણે 3 મળવી જોઈએ. 18 એટલે 6 તરે 18 6 3 3 સરસ. ચલો 9x નો સ્ક્વેર માઇનસ 6 તરે 6x ઓછા 3x ઓછા 2. 9x નો સ્ક્વેર ઓછા 6x માંથી 3x લે પ્લસ કરી દઈએ. ચલો બાદબાકી થઈ જાય. 6x પ્લસ 3x ઓછા 2 કરી દઈએ. ફરી વાર લખી ગયું, વાંધો નથી. કોમન કરીએ 3 કોમન થશે. 3x ઓછા 2 1 3x ઓછા 2 3x ઓછા 2 3x વત્તા 1. તો 67 નંબરમાં તમે જોઈ શકો છો, લખી શકો છો. ત્યારબાદ 68 તરફ આગળ વધીશું. તો 68 અહીંયા જોઈ શકાય છે કે x² + 9x + 20 20 ના એવા ભાગ સરવાળો મિત્રો 9 થાય. સરવાળો 5 * 24 5 ને 4 9 તો લખી શકીએ x² + 5x + 4x + 9. કોમન કરીએ x તો x + 5 કોમન કરીએ મિત્રો. શું કરશું કોમન મિત્રો? કહો. 5 * 20 5 ને 4 9. x કોમન કરીએ x + 5 વધે. અહીંયા મિત્રો શું કોમન કરીશું? 9 છે એટલે સોરી 9 ના આવે 20 આવે.
રકમ જ મિત્રો ધ્યાન રાખવાની થતી હોય છે. 4 એટલે 5 કોમન થશે, 4 કોમન થશે, કેટલા થશે? 4 કોમન x પ્લસ 5. ચલો x પ્લસ 5 કોમન તો કેટલા વધે? x પ્લસ 4. કેટલા વધે? x પ્લસ 4. મિત્રો હવે 68 નંબર પતી ગયો. હવે પાછો 59 નંબર તમારી સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ શકો છો. 69 નંબર તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. 6x નો સ્ક્વેર માઇનસ પ્લસ 7x માઇનસ 10 એના ભાગ પાડીશું. 6 દાન 60, 60 ના ભાગ પાડીશું જેની બાદ બાકી 7 થાય. 60 ના આપણે ભાગ પાડવાના થાય છે, બાદ બાકી 7 કરવાની થાય છે. 10 છંગ 60, 10 માંથી 6 4 મળે, 12 પંચા 60, 12 માંથી 5 એટલે 7 મળે. મિત્રો મળી ગયું છે જવાબ તમારો. તો લખી શકીએ મિત્રો, અહીંયા દેખાતું હોય તો મિત્રો તમને જરા 6x નો સ્ક્વેર વત્તા 12x ઓછા 5x વત્તા 10. ચલો કોમન તો મિત્રો 6 કોમન, x કોમન, x પ્લસ 2, 5 કોમન, x પ્લસ 2. મિત્રો ધ્યાન રાખીશું 6x માઇનસ 5 છે, 6x x પ્લસ 2 છે. માઇનસ પ્લસ માઇનસ થાય મિત્રો, અહીંયા સરસ ભૂલ જગો પકડાઈ, આ માઇનસ થશે, માઇનસ છે જ રકમની અંદર. તો તમારો જવાબ 69. 7x નો સ્ક્વેર વત્તા 12x વત્તા 5, 7 પંચા 35, 35 ના ભાગ પાડીશું જેનો સરવાળો 12 થાય. 7 ની 5 12 તો ભાગ પાડીએ. ચલો 7x સ્ક્વેર 7 ની 5 7x વત્તા 5x વત્તા 5, 7 કોમન, x કોમન, x વત્તા 1, 5 કોમન, x પ્લસ 1, x પ્લસ 1, 7x વત્તા 5. ચલો આ તમારો જવાબ. તો 71 નંબર તરફ આગળ વધીશું. નંબર 71 નંબર તરફ આગળ વધીશું. 71 5x નો સ્ક્વેર માઇનસ 8x માઇનસ 4, 5x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 4, 5 ચોક 20. 20 ના આપણે ભાગ પાડીશું જેની બાદ બાકી કેટલી થાય? 5 ચોક 20, 5 ચોક 20 બરાબર. 5 ચોક કેટલી થાય? 20. બાદ બાકી આપણે 8 લાવવાની થાય છે, 20 ના ભાગ પાડવાના છે. 10 દુ 20, 10 માંથી 2 એટલે 8. હા ચલો મળી ગયું. 5x નો સ્ક્વેર 10x ઓછા 2x ઓછા 4, અહીંયા પ્લસ કરીશું. 5x કોમન, x ઓછા 2, 1 કોમન, 2 કોમન, x ઓછા 2. ચલો x ઓછા 2, 5x વત્તા 2. ચલો મિત્રો આવા આવે છે. ત્યારે મિત્રો 15 આપણે સ્લાઇડ પૂરી કરી છે. ત્યારબાદ હવે આપણે 16મી સ્લાઇડ પર આગળ વધવાના થતું હોય છે. મિત્રો તમે સ્લાઇડ જોઈ શકો છો, બરાબર છે. હવે એના પછીનું તમામ જે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપવાનો પ્રયાસ કરીશું, કારણ કે સ્લાઇડો જે મિત્રો ઘણી છે આપણી પાસે, બરાબર છે. બાકીના જે વિડીયો છે, અથવા જો સમય સેટ નહીં થાય તો અમે પીડીએફ આપી દઈશું. તમારે પીડીએફ જોઈએ છે કે વિડીયો જોઈએ છે, ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા હોય, ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો મિત્રો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહેશે. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.